તમે પાટીદાર છો, તમારો તો મુખ્યમંત્રી છે, બરાબર? હા, તો છતાંય એમ જો નહીં, હું મારા મુખ્યમંત્રી છે તો હું એવું કઉ છું, મેં આજ બી મુખ્યમંત્રી સુધી પહોંચવાનો ફોન નથી કર્યો. મારો પાટીદાર સમાજ મારે હારે છે, તો હું એવું કઉ છું કે પાટીદાર સમાજને કે કોળી સમાજને કે આહિર સમાજની ક્યાં વાત જ છે? આમાં તો વ્યક્તિગત વાત છે ને. પણ એ લોકો સામાજિક મુદ્દો બનાવે છે, એ સમાજ ભેગો કરે છે ને, હીરાભાઈ ને પેલા ઓલા મોટા ભાઈ કોણ પરસોત્તમભાઈ ને એ બધા રાજનીતિ કરે છે સમાજના નામે, ચૂંટણી આવે છે. હીરાભાઈ સોલંકી ને હું પણ એવું કહેવા માંગુ છું ને, હું તો પટેલ પાટીદારની દીકરી છું, મને પણ ન્યાય આપો. પણ નો આપે. આ વાતમાં પાટીદારમાં ક્યાંય નહીં જાય. અને હમણાં ક્યાંક કોળીનું મર્ડર થઈ ગયું, અહીંયા મારવા વાળા અને મરનાર બંને કોળી હતા, અહીંયા પણ નથી ગયા, કેમ કે અહીંયા રાજનીતિનો રોટલો નથી શેકાતો. અહીંયા રાજનીતિમાં વાડા કરવા માટે. તો એ વાત તો ખોટી જ છે. હું તો એવું જ કઉ છું, હું બી પટેલ પાટીદારની દીકરી છું, તો હું એવું કઉ છું તમને કે આ વિડીયામાં આપણે વાયરલ કરો વિડીયો. હું તો એવું કઉ છું કે આ પેલા તો એની એક ઈ છે કે પેલા તો એ સરપંચ તો છે નહીં બગદાણાના, નથી. એ સરપંચ નથી, ત્યાંથી જ તમે ચાલુ કરો ને. જે ગુનો કરે છે એને તમે પેલા કેમ આપણે એને કહેવાથી, એના સમાજના કહેવાથી, હીરાભાઈના કહેવાથી પેલા પોલીસ અધિકારીઓને આવું તેવું બોલે છે, આનું આવું તેવું બોલે છે, તો હું કોણ બોલે છે? પેલા સરપંચ નથી, ત્યાંથી ચાલુ કરો. પેલા જો સરપંચ તો છે જ નહીં. પેલા સરપંચ નથી અને બીજા નંબરમાં એ આગેવાન નથી. એનું ક્યાંય કોઈ એનું નવનીતની ક્યાંય કઈ વેલ્યુ નથી. નહીં, વેલ્યુ હોય કે ના હોય એ તો આપડે એક નંબરની વાત છે, પણ ઈ માણસ સરપંચ નથી તો ત્યારથી ન ચાલુ કરો ને. એની પાસે એટલા બધા પ્રૂફ આપીએ છીએ આપણે, એવું કહીએ છીએ કે માટી કાઢી ગયા, એ મને ઓન વિડિયા બોલે છે કે હા હું બેન તમને બોલાવી લઈશ, આ તે, તો પોલીસ કેમ ત્યાંથી ચાલુ નથી કરતા? ખોટો છે, એની પાછળ રાજકારણના લોકો છે, એટલે નવનીતને વિરુદ્ધ તપાસ થતી નથી. નકર એટલું મોટું કોઈ દીકરી ઉપર અત્યાચાર કર્યો હોય તો બહુ ખોટું વસ્તુ બને છે. ખરેખર ન્યાય અપાવવો જોઈએ. આની પાછળ ગંદી રાજનીતિ ચાલે છે બેન. હા, એમ